તો ભાઈ આ વિડીયો તમારા પૈસા ખર્ચે જોવા નહીં મળે એટલે તમે વિચારીને ધ્યાનથી 5-6 મિનિટનો વિડીયો હોય તો જોઈ લેજો. તો જય માતાજી મિત્રો, કેમ છો? આજના નવા બ્લોગમાં તમારું સ્વાગત છે. તો ઠાકોર પરિવારના બ્લોગમાં તમે ગુડ મોર્નિંગ. પહેલાં તો જો અમારા રુદ્રને પહેલાં તે ભયા બોલે ગણપતિ બાપા. હા, ગણપતિ બાપા. તો જો ભાઈ હારા તો ગામમાં જવા રહેવાના છે વહેલા. ગામમાં જવું નહીં લઈ જવું. તો જો ભાઈ એક બાજુ કચરો વળાયો. તો બના રહેજો બ્લોગ ઉપર. આખા દિવસમાં જે પણ કરશું જે એ તમને બધું બતાવીશું. જુઓ, એક બાજુ કચરો વળાશે, એક બાજુ વાસણ ધોવાઈશું. તો જો ભાઈ આપણે તો ખેતરમાં આવ્યા હતા અને હું કેવું હર્ષિત? હા હા, શું કરો? અમારા હર્ષિતભાઈ અમારા અંગાથી ફેમસ થઈ આ બધા આવી ગયો ભાઈ. ગોળો કરું જો ભાઈ વહેલા. તો ચલો ભાઈ હર્ષિત, અમે પછી આપણે મોડા ઉતારી હવે. હા હા, કેવું ચાલે કપડો? વહેલા વહેલા નહીં. તો ભાઈ હવે આપણે તો ખેતરમાં ચાર લેવા ગયા હતા. આજ તો તે ચાર વાઢી દીધી છે અને ચાર લઈને હેડે હવે. તો જો ચાર આવ્યા લે ઉતાવળી. તો જો ગાઈસ, તો આપણે તો હેડે હવે ચાર લઈને. તો બને રહેજો બ્લોગ ઉપર. ચાર બતાવીએ જો. તો ગાઈસ જો આપણે તો વારી આવી છે આપણી ઉપાડવાની. તો આ તો પોટલું ઉપાડી દીધું ઘણા દાડે, એટલે રોજ ઉપાડીએ છીએ પણ બ્લોગમાં આજે બતાવી દીધું બરાબર. તો જુઓ અને આ ઠાલોમાં આવું છે. તો ગાઈસ આજ તો પોટલું ઉપાડી દીધું બરાબર. તો બનાવી રહેજો બ્લોગમાં. શું કીધું? અમે ઉપાડી શું દેખવાનું જ નહીં? દેખવાનું નહીં. તો ચલો ગાઈસ, ઉપાડીને બતાવી દીધું એટલે. તો જય માતાજી મિત્રો, કેમ છો? આજના નવા બ્લોગમાં તમારું સ્વાગત છે. તો ભાઈ આ વિડીયો તમારા પૈસા ખર્ચે જોવા નહીં મળે એટલે તમે વિચારીને ધ્યાનથી 5-6 મિનિટનો વિડીયો હોય તો જોઈ લેજો. તો આપણા ખેડૂતવાસીઓને શેર કરી દેજો. તો આજે અમે આવ્યા હતા માટી ગામમાં નર્સરીમાં, જો કે બહુ જોરદાર નર્સરીનું ઉત્પાદન થાય છે. એમાં જાત જાતની ખેતીવાડી થાય છે. છોડવા આવ તો તમને બતાવીએ. તો જુઓ આ ગલગોટાની ખેતી પહેલી જ. તો આપણે પીળા કલરના ગલગોટા છે. જુઓ અહીંયા પતુકલો લગાવે છે. તો આખી નર્સરી જુઓ ખાલી. પછી બીજા નંબરમાં આ રંજીતા રેગણી કહું હલે. તો આ રીંગણની ખેતી જુઓ ભાઈ, છોડવા. તો ભાઈ આ જુઓ, આ બાજુએ રીંગણ અને આ છે ગલગોટા બરાબર. તો ભાઈ પૈસા ખર્ચે આ વિડીયો જોવા નહીં મળે તો જોઈ લો. અને આ આખી મોટો પ્લાન્ટ છે જુઓ ભાઈ, લાખો રૂપિયાનો પ્લાન્ટ છે એરો મોટો હોય. તો આ બધું છે. તો અમે તો આજે નર્સરીમાં આવ્યા હતા. તો ગલગોટા કઈ રીતના વાવવાના એ બધું જે પ્રક્રિયા તમારે જોઈ હોય તો જો આપણે પહેલાં આ પ્લેટો આવે, આની અંદર ખાતર બનાવવામાં આવે છે. જો કે પેલું ખાતર હાર્યું, આ ખાતર થોડું થોડું અંદર પડ્યું. તો અંદાજિક આ ખાતર આપણે નારિયેળનો છોડિયો આવે ને એનું બનાવવામાં આવે છે. અને એ પછી આમાં નાખવામાં આવે છે મિક્સિંગ કરીને. પછી એક એક દાણો સોંપવામાં આવે છે. તો અહીંયા જે મજૂરો કામ કરે છે ને એ અંદાજિક દિવસના 1,000 રૂપિયા કમાઈ લે છે. પછી આ છોડવા આવજો, આ ગલગોટાનો છોડ અંદાજિક 1.5-2 રૂપિયા મળે છે. અંદાજિક મને તો ખ્યાલ જ છે કે 2 રૂપિયા મળે છે. આનો ભાવતાલ હજી અંદર થવાનો છે ઓફિસમાં. તો જો આ ગલગોટા. તો ગાઈસ બહુ મોટું પ્લાન્ટ છે. તો ગાઈસ વિડીયો લાઈક કરજો અને સપોર્ટ કરતા રહેજો.
જય માતાજી. બન્યા રહો બ્લોગ ઉપર, તમને બતાવીએ. તો જો ભાઈ રોડ ઉપરથી નર્સરીઓ બતાવી દઈએ તમને, મોટી મોટી બધી. ભાઈ જો આ બધી જ નર્સરીઓ, નર્સરી શું કહેવું રંજીત? જો ભાઈ કેટલા બધા પ્લાન્ટ જો આ બાજુ રોડના. તો ગાઈસ ફાઇનલી આપણે આવી ગયા હતા ઘેર. અહીંયા લગભગ વાગવા આવ્યા હતા 8:30 જેવું થઈ ગયું. અને આપણે ઘેર આવ્યા હતા. આજ તો બ્લોગ કોઈ બનાવવામાં સારા ના પણ બરાબર. તો જો રુદ્રને તો રમવા માંડ્યા. પણ અમે જવાના છીએ આવું ગામમાં, અને લોટ ચાળવાનું કામ ચાલુ થઈ ગયું છે જુઓ, નહીં કોઈ? તો ગાઈસ હવે લોટ બાંધવાનું ચાલુ છે. તો લોટ બંધાઈ જાય પછી જમવાનું છે. એક તો હારા છે જપતા જ નહીં. એ ભાઈ કો એ બાલી આવે ભાઈ ને જોજે, બાલી આવે જો કે લે ભાઈ ને. એ બાલી આવી લે. તો ગાઈસ બાલી આવે છે ભાઈ રુદ્ર માટે. એ પેલી બાલી આવી જોયા લે. ગોમમાં નહીં જાઓ આપણે, તૈયાર થઈ જાવ હેડો ગોમમાં. તો ભાઈ અમારે તો એકો ચાલુ થઈ ગયો છે તૈયાર. પેલા એમ કે ગણપતિ બાપા મોરિયા કે ગણપતિ બાપા મોરિયા. તો ગાઈસ જો 2 વારની છોકરીઓ અત્યારે ગણપતિ બાપા મોરિયા ક્યાં છે? શું કેવું ભાઈ? ગણપતિ બાપા મોરિયા. તો ચલો ગાઈસ મળીએ આપણે. હજી તો બ્લોગ ઉપર બન્યા રહેજો બરાબર. રસો બસો બનાવ તમને બતાવીએ. પૂરેપૂરો બ્લોગ વિડીયો જોજો અને કયા ગામથી જોવો છો કોમેન્ટ કરી દેજો બરાબર. તો આપણને ખબર પડે કે આપણા વિડીયો આ ગામ સુધી જોઈ છે. તો મહેસાણા જિલ્લામાં દરેક ગામના, મહેસાણા જિલ્લાના હોય કે પછી પેલું સાબરકાંઠાના હોય કે બનાસકાંઠાના હોય કે ગુજરાતના XYZ ગમે તે જિલ્લાના ગમે તે ગામના હોય કોમેન્ટ કરી નાખજો તો અમને ખબર પડે. અને ચલો અમે હવે જઈએ ગામમાં. તો ગામમાં તો બહુ જોરદાર નવરાત્રિ ચાલુ થઈ જાય છે, એટલે બહુ મસ્ત ડેકોરેશન કર્યું છે. આગલા વિડીયોમાં તમને થોડું ઘણું બતાવેલું છે તો જોઈ લેજો, એમાં ડેકોરેશન બતાવેલું છે. તો ચલો ભાઈ.